ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્રાઈ રાઈસ. એના માટે મેં એક વાસણમાં તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે કાંદા અને મરચાં નાખવાના છે. આવી રીતે લાંબા કટ કરી લેવાના છે કાંદા. બધું શાકભાજી વેજીટેબલ્સ આપણે આવી રીતે થોડુંક લાંબુ કટ કરીશું. પછી એમાં મેં લસણ નાખેલું છે, થોડુંક લીલું અને સૂકું મિક્સ હતું. પછી એમાં આદું ખમણેલું નાખીશું અને મિક્સ કરી લઈશું. કાંદા થોડાક ચડી જાય એટલે અંદર કોબીજ અને આપણે ગાજર નાખી દઈશું. એ પણ મેં આવી રીતે થોડુંક લાંબુ કટ કરેલું છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું મીઠું નાખીશું અને હવે એને ચડવા દઈશું. થોડુંક ચડી જાય પછી એની અંદર આપણે કેપ્સિકમ મરચાં નાખીશું. કેપ્સિકમ જલ્દી ચડી જાય એટલે થોડુંક વાર પછી આપણે એડ કર્યા છે અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. બધું ચડી જાય શાકભાજી પછી એની અંદર આપણે સોસ નાખવાનો છે. મેં અહીંયા ચીલી સોસ, સોયા સોસ, થોડુંક સોયા સોસ નાખેલો છે અને પછી આપણે એમાં થોડુંક ટોમેટો કેચઅપ પણ નાખીશું. બધું શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય પછી આપણે એને ભાત નાખીશું, રાંધેલા રાઈસ, અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. પછી એમાં અંદર છેલ્લે મરીનો ભૂકો અને લીંબુ નાખીશું અને થોડુંક લીલું લસણ કે કાંદા તમે જે હોય તે નાખી શકો છો અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો તૈયાર છે આપણા ફ્રાઈ રાઈસ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો.